ભાવનગર જિલ્લાના મલાડ અલંગ ખાતે લોકોના દબાણ હટાવવા માટે નોટિસ મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। તંત્ર દ્વારા 17/12/2025 રોજને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે, જેની નોટિસ સ્થાનિકોને મળતા લોકોમાં રોષ સળગી ઉઠ્યો છે। નોટિસ મળતાની સાથે જ લોકો દ્વારા તળાજા ખાતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે વર્ષોથી અહીં અમારો રોજગાર ધંધો ચલાવીએ છીએ, તો આ માટે અમને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે, જેથી કરીને અમારા ઘરનું અમને લોકો ગુજરાન ચલાવી શકીએ। અમે અહીં અંદાજે 20 વર્ષથી પોતાના વેપાર ધંધો કરી રહ્યા છીએ, ત્યારે અમને નોટિસ આપે તાત્કાલિક જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે, તો તાત્કાલિક અમે લોકો અમારું વેપાર ધંધાનું સ્થળાંતર ક્યાં કરીએ તેવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા હતા, જેને લઈને આજરોજ મોટી સંખ્યામાં લોકો અને એકઠાતા થઈ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। આજરોજ સરકારશ્રીએ જે વિસ્તારની અંદર 457 થી 460 અમને નોટિસ જે બજાવેલી છે, તેમાં વર્ષોથી 30 થી 35 વર્ષથી હજારો માણસો એમાં રહે છે અને એ બધો જ મજૂર વર્ગ છે। બહારના રાષ્ટ્રના માણસો આવેલું છે, ત્યાં નાના મોટા વેપારી અને બધો જ મજૂર વર્ગ છે। કોઈ વાણની દુકાન સંચાલન કરે છે, કોઈ ગેરેજવાળા છે, કોઈ કરિયાણાવાળા છે। આ બધા જ વેપારી ભાઈઓએ અને મજૂરો વર્ગોએ અલંગને સુવર્ણકાળ લાવ્યો, ત્યારે કયા સંજોગે આ સરકારને સુવર્ણકાળ મિટાવવાની ઈચ્છા થઈ। અમે વિકાસના ભાગીદાર છીએ, વિકાસમાં સહમત છીએ। આ જે 5000 માણસો જે ત્યાં રહે છે અને અત્યારે હજારોની સંખ્યામાં જે માણસો સંગઠિત થયું છે, આ સરકાર ટુકડે ટુકડે ડેમોલિશન કરે છે અને મજૂર વર્ગને એકદમ ગરીબ માણસોને મકાન વગરના કરે છે। નિરાધાર આ ઠંડી કડકડતી ઠંડીમાં એના બાળકોની અને એમની કઈ વ્યવસ્થા થશે એનો અમને કોઈ લેખિત આધાર પુરાવો આપ્યો નથી અને સીધું ડેમોલિશન અમને તારીખ આપી છે કે 17 તારીખે ફરજિયાત ડેમોલિશન થશે। તો સરકારશ્રીને મારે એટલું જણાવવાનું છે કે આ મજૂર વર્ગની વ્યવસ્થા કરે, સારી કોલોની બનાવે અને જેમ મહારાષ્ટ્રમાં 50 રૂમ લઈને 500 માળ બને છે, એમાં કોઈ પણ કંપનીને ત્યાં 400-500 રૂમ ત્યાં સ્થાન પર બનાવે અને મજૂર વર્ગને રહેણાંકની વ્યવસ્થા આપે। આજે ત્યાં અને વેપારી એમાં એક કોલોનીમાં આગળનો કાર્યક્રમ જે રીતે અત્યારે અમે જે મોટા પ્રમાણમાં સંખ્યામાં હજારો માણસો ન્યાય મેળવવા માટે અમારા હક માટે આવ્યા છીએ। અમે કોઈ હલ્લા બોલ કરવા આવ્યા નથી। સરકાર વિકાસની હારી અમે સહમત છીએ અને આવનારા દિવસોમાં જો અમને જણાશે તો આવી રીતે ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન ચાલુ રાખવાના છીએ। અમારી સરકારને માંગ છે કે અમારો હક છે, અમારો ન્યાય છે, આપવો પડે